ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાલે આપણે એમ્પ્લીફાયરના ઇનપુટ રેઝિસ્ટન્સ આરઆઈની વેલ્યુ ડિરાઈવ કરી હતી અને જોયું હતું કે આઈડિયલી એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ફિનિટી હોવું જોઈએ. આજે આપણે જોશું કે એમ્પ્લીફાયરનો આઉટપુટ રેઝિસ્ટન્સ જે આરઓ ડેશ છે એ કેવું હોવું જોઈએ. આઉટપુટ રેઝિસ્ટન્સ આરઓ ડેશ શું હતો, લાસ્ટ લેક્ચરનું થોડુંક રિવાઇઝ કરો તો એમ્પ્લીફાયરના આઉટપુટ ટર્મિનલ્સના અક્રોસ જે રેઝિસ્ટન્સ હતું ને એ આરઓ ડેશ હતું. અહીંયા ધ્યાન આપો. આપણા ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે એમ્પ્લીફાયરના જે આઉટપુટ ટર્મિનલ્સ છે એના અક્રોસ આ જે આઉટપુટ ટર્મિનલ્સના અક્રોસ જે રેઝિસ્ટન્સ છે એને નામ આરઓ ડેશ આપ્યું છે. હવે આઉટપુટ રેઝિસ્ટન્સ સ્ટડી કરવા માટે આપણે એમ્પ્લીફાયરના ખાલી આઉટપુટ પોર્શન ઉપર ધ્યાન આપશું. આપણે ઇનપુટ રેઝિસ્ટન્સ સ્ટડી કરવા માટે ખાલી આટલો પાર્ટ કન્સિડર કર્યો હતો. હવે આપણે આઉટપુટ રેઝિસ્ટન્સ સ્ટડી કરવા માટે ખાલી આટલો પાર્ટ જે આઉટપુટ પાર્ટ છે એમ્પ્લીફાયરનો એટલાને જ કન્સિડર કરશું. હવે આઉટપુટમાં પાર્ટમાં શું શું છે? એક તો લોડ છે આરઓ, જેના ક્રોસ મને વોલ્ટેજ ડ્રોપ જોઈએ છે મળે છે, અને જેના ક્રોસ મને આઉટપુટ વોલ્ટેજ મળે છે એ લોડ છે આરઓ, અને આઉટપુટ વોલ્ટેજ છે વીઓ જે મને કોના ક્રોસ મળે છે? આરઓના ક્રોસ મળે છે. આઉટપુટ સર્કિટમાં જે કરંટ ફ્લો થાય છે એ કેટલો છે? આઉટપુટ કરંટ આઈઓ છે. હવે હજી એક વસ્તુ સમજો, મારો એમ્પ્લીફાયર શું છે? એમ્પ્લીફાયર એક એવી વસ્તુ છે જે મારા ઇનપુટ વોલ્ટેજને વધારે છે. ફોર એક્ઝામ્પલ, તમારું એમ્પ્લીફાયર તમારા ઇનપુટ સિગ્નલને કે ટાઈમ્સ વધારે છે, કે ઘણું મોટું બનાવી દે છે. તો ધારો કે મારા એમ્પ્લીફાયરના ઇનપુટમાં વીઆઈ છે, ઇનપુટ એમ્પ્લીફાયરનો ઇનપુટ વોલ્ટેજ વીઆઈ છે. એમ્પ્લીફાયર શું કરે છે? મારા વીઆઈને ઇનપુટ વોલ્ટેજ સિગ્નલને ઇનપુટ વોલ્ટેજને મોટું કરે છે, વધારે છે. તો કન્સિડર કરો કે મારું એમ્પ્લીફાયર જે છે મારા ઇનપુટ સિગ્નલને કે ટાઈમ્સ વધારે છે. તો મારા એમ્પ્લીફાયરનું આઉટપુટ કેવું હશે? કે વીઆઈ જેવું હશે. મારું એમ્પ્લીફાયર મારી ઇનપુટ સિગ્નલને મોટું કરે છે, એ તો ખબર જ છે. એમ્પ્લીફાયર હંમેશા ઇનપુટ સિગ્નલને મોટું કરે, એમ્પ્લીફાય કરે. તો સપોઝ કરો કે મારું પ્રેઝન્ટ એમ્પ્લીફાયર મારા ઇનપુટ સિગ્નલને વીઆઈને કે ટાઈમ્સ મોટું કરે છે, તો મારી આઉટપુટ સિગ્નલ કેવી હશે? કે વીઆઈ હશે, બરાબર. તો હવે મારા આઉટપુટ સાઈડમાં કઈ કઈ વસ્તુ છે? એક તો આઉટપુટમાં એમ્પ્લીફાયરના આઉટપુટમાં જે વોલ્ટેજ છે કે વીઆઈ, એક આઉટપુટ કરંટ આઈઓ, પછી લોડ આરઓ અને એ લોડના ક્રોસ જે વોલ્ટેજ મળે છે એ વીઓ, અને એમ્પ્લીફાયરના જે આઉટપુટ ટર્મિનલ્સ છે એના ક્રોસ જે રેઝિસ્ટન્સ જે છે આરઓ ડેશ, જેને આપણે ફાઇન્ડ આઉટ કરીશું. એમ્પ્લીફાયર્સ આઉટપુટ રેઝિસ્ટન્સ આરઓ ડેશ. હવે જો મેં સેમ વસ્તુને અહીંયા ડ્રો કરી છે જે મેં તમને સમજાવ્યું. એમ્પ્લીફાયરના આઉટપુટ પોર્શનને મેં ડ્રો કર્યું છે. આ પેજ નંબર 105 ફિગર 7.5 ઉપર તમને મળી જશે. તો જેવી રીતે મેં કીધું કે વીઆઈ આપણે એમ્પ્લીફાયર મારા ઇનપુટ સિગ્નલને કે ટાઈમ્સ વધારશે, તો આપણે એમ્પ્લીફાયરના આઉટપુટમાં કે વીઆઈ મળશે. પછી એમ્પ્લીફાયરનો પોતાનો કંઈક જે રેઝિસ્ટન્સ છે, એમ્પ્લીફાયરનો પોતાનો રેઝિસ્ટન્સ જે બે ટર્મિનલ વચ્ચે મળે છે એ અહીંયા મેં આરઓ ડેશ વડે દર્શાવ્યો છે. અને પછી મેં સાઈડમાં લોડ કનેક્ટ કર્યો છે આરઓ. અને તમને ખબર છે આરઓ એટલે સેમ આપણું આરઓના ક્રોસ જે વોલ્ટેજ મળે છે આઉટપુટ વોલ્ટેજ નામ આપ્યું છે વીઓ. આઉટપુટ વોલ્ટેજ આપણે લોડના ક્રોસ મળે, વીઓ આપણે આરઓના ક્રોસ મળેલો છે. તો હવે આપણે ફરીથી પોટેન્શિયલ ડિવાઈડર લો અપ્લાય કરીએ. લાસ્ટ લેક્ચરમાં પોટેન્શિયલ ડિવાઈડર લો યાદ કરો તમે, તો તમને પોટેન્શિયલ ડિવાઈડર લો શું હતી કે આપણે બે રેઝિસ્ટન્સ R1 અને R2 સિરીઝમાં આપેલા હોય અને એના અક્રોસ વોલ્ટેજ સોર્સ VS આપેલો હોય આ રીતે જ. તો રેઝિસ્ટન્સ R1ના અક્રોસ વોલ્ટેજ V1 કેટલો હતો? VS R1/R1 + R2. એટલે જે રેઝિસ્ટન્સના અક્રોસ વોલ્ટેજ જોતો હોય, ધારો કે R1ના અક્રોસ જોઈએ છે, તો V1 જે ટોટલ વોલ્ટેજ છે VS, ટોટલ વોલ્ટેજ ઇન્ટુ જે રેઝિસ્ટન્સના ક્રોસ જોઈએ છે
એટલે R1 VS ઇન્ટુ R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 એટલે જે બંને જેટલા રેઝિસ્ટન્સ છે એનો સમ. સેમ મને અગર R2 ના ક્રોસ જોતો હોય તો V2 વિલ બી ઇક્વલ ટુ VS જે મારો ટોટલ વોલ્ટેજ અપ્લાઇડ છે એ ઇન્ટુ R2 જેના ક્રોસ મને જે વોલ્ટેજ જોઈએ છે R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. આ તમને પોટેન્શિયલ ડિવાઈડર લો લાસ્ટ ટાઈમની યાદ હોય તો આપણે એ સેમ લો લગાવીશું આ પોઈન્ટ ઉપર. તો અહીંયા જો તમારો આ પણ સેમ હોના જેવો લાગે છે. તો તમારો જે વોલ્ટેજ છે કેવીઆઈ જે છે એ કયા રેઝિસ્ટરના ક્રોસ વોલ્ટેજ ડ્રોપ આપે છે? એક તો આરઓ ડેશના ક્રોસ અને બીજો આરઓના ક્રોસ. તો સેમ આપણો પોટેન્શિયલ ડિવાઈડર લો મેં સમજાવી હતી કે R1 અને R2 બે રેઝિસ્ટર છે અને VS મારી સિગ્નલ છે. એવી રીતે તમે એ એપ્લાય કરી શકો અહીંયા. હવે VO ઇઝ ઇક્વલ ટુ હવે VO જે મને ફાઇન્ડ આઉટ કરવું છે આઉટપુટ વોલ્ટેજ કોના ક્રોસ છે? RO એટલે કે લોડ રેઝિસ્ટન્સ ROના ક્રોસ છે. R0 ઓર RO વોટ એવર યુ વોન્ટ ટુ સે ROના ક્રોસ છે. તો VO કેટલું હશે? તો ટોટલ જે વોલ્ટેજ અપ્લાય કરીએ છીએ કેવીઆઈ ઇન્ટુ જેના ક્રોસ આપણે વોલ્ટેજ જોઈએ છે RO ડિવાઇડેડ બાય બંનેનો સમ જેટલા રેઝિસ્ટર છે એનો સમ RO પ્લસ R ડેશ. તો શું થઈ જશે? કેવીઆઈ ઇન્ટુ RO ડિવાઇડેડ બાય RO પ્લસ RO ડેશ. તમે પોટેન્શિયલ ડિવાઈડર લો ફરીથી જોઈ લેજો લાસ્ટ લેક્ચરની, આ તમને ઓટોમેટિકલી સમજાઈ જશે. હવે ન્યુમરેટરમાં RO જે છે એને મને નીચે લઈ આવવું છે. લઈ આવી તો VO ઇઝ ઇક્વલ ટુ કેવીઆઈ ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ RO ડેશ બાય RO. હવે વોલ્ટેજ ગેઇન કેટલો હશે? વોલ્ટેજ ગેઇન ઇઝ નથિંગ બટ આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ. હવે હું RHSમાં જે VI છે એને નીચે લઈ ગઈ તો VO બાય VI વિલ બી નથિંગ બટ K ડિવાઇડેડ બાય 1 પ્લસ RO ડેશ બાય RO. હવે મને મેક્સિમમ ગેઇન જોઈએ. મેક્સિમમ ગેઇન માટે હવે એવીના ઇક્વેશન ઉપર ધ્યાન આપો. મારો ગેઇન મેક્સિમમ ક્યારે હશે? જ્યારે 1 બાય RO ડેશ બાય RO મિનિમમ હશે. 1 બાય RO ડેશ બાય RO મિનિમમ હશે ત્યારે એવી મેક્સિમમ હશે. તો 1 બાય RO ડેશ બાય RO ની મિનિમમ વેલ્યુ કેટલી હશે? 1 હશે. તો મેક્સિમમ વોલ્ટેજ ગેઇન એવી ઇઝ ઇક્વલ ટુ કે તો મારો આ જે ડિનોમિનેટર છે 1 પ્લસ RO ડેશ બાય RO એ મિનિમમ ક્યારે થશે? જ્યારે RO ડેશ બાય RO મિનિમમ થશે. RO ડેશ બાય RO મિનિમમ કરવા માટે મને શું બનાવવું પડે? કે RO ડેશને RO થી ઘણું નાનું બનાવવું પડે. અગર RO ડેશ મારો આઉટપુટ રેઝિસ્ટન્સ છે RO ડેશ એ લોડ કરતાં ઘણો નાનો હશે તો શું થશે કે RO ડેશ બાય RO પણ બહુ નાનો હશે તો મારો ગેઇન મેક્સિમમ હશે. તો અહીંયા મેં ઉપર શું પ્રૂવ કર્યું કે RO ડેશ બાય RO જેટલું વધારે નાનું એટલો ગેઇન વધારે સારો. જેટલો RO ડેશ બાય RO વધારે મિનિમમ એટલો ગેઇન વધારે મોટો. જેટલો RO ડેશ બાય RO નાનો એટલો ગેઇન મારો એટલો વધારે મોટો. તો RO ડેશ બાય RO ને મિનિમમ કરવા માટે આપણે બે વસ્તુ કરી શકીએ. કાં તો આપણે RO ડેશને નાનો બનાવી શકીએ, કાં તો આપણે RO ને મોટો બનાવી શકીએ. હવે મારો લોડ જેમ છે એ તો ફિક્સ જ હોય. એકવાર મેં લોડ લગાવી દીધો કોઈ પણ સર્કિટમાં પછી તો એ ચેન્જ ન થઈ શકે. તો આપણે શું કરવાનું કે લોડ આપણે કોઈ પણ લોડ સાથે કામ કરતા હોય આપણે એમ્પ્લીફાયરના આઉટપુટ રેઝિસ્ટન્સને જ નાનો રાખવાનો, RO ડેશને જ નાનો રાખવાનો. તો શું થઈ શકે કે મારો RO ડેશ બાય RO નાનો થઈ શકે. તો આપણે આઈડિયલી એમ્પ્લીફાયરનો આઉટપુટ રેઝિસ્ટન્સ 0 હોવો જોઈએ. આઈડિયલી એમ્પ્લીફાયરનો આઉટપુટ રેઝિસ્ટન્સ 0 એટલે નાનામાં નાનો જેટલો નાનો થઈ શકે એટલો RO ડેશ આઉટપુટ રેઝિસ્ટન્સ હોવો જોઈએ. તો આઈડિયલી એમ્પ્લીફાયરના આઉટપુટ રેઝિસ્ટન્સ વિલ બી ઇક્વલ ટુ RO ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે RO ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 થશે તો ઉપર ધ્યાન આપો
RO dash will be equal to 0, so AV is equal to K. So that output voltage is independent of load resistance. તો આજે આઈડલ સિચ્યુએશન છે ને, RO dash is equal to 0, એ સિચ્યુએશનમાં શું થશે કે વોલ્ટેજ ગેઇન જે છે એ AV is equal to K થઈ જશે, એટલે કે VO is equal to AV VI થાય, VO is equal to AV VI થાય. અહીંયા ધ્યાન આપો, જે આઉટપુટ વોલ્ટેજ છે ઇઝ ઇક્વલ ટુ KVI ઇન્ટુ 1/1 પ્લસ R0 ડેશ બાય RO થાય છે મારું નોર્મલ સર્કમસ્ટાન્સીસમાં. હવે આઈડિયલ કેસમાં જોઈએ તો આપણે જોઈએ છે કે R0 ડેશ 0 થઈ જાય તો આખી ટર્મ જતી રહે, આ 0 થઈ જાય તો 1/1 થાય, તો VO ઇઝ ઇક્વલ ટુ KVI થઈ જાય, વિચ મીન્સ જે આઉટપુટ વોલ્ટેજ છે એ લોડ રેઝિસ્ટન્સ RO ઉપર ડિપેન્ડન્ટ નથી. તો જ્યારે આ સિચ્યુએશન થાય, આઈડલ સિચ્યુએશન થાય, ત્યારે મારો જે VO છે એ લોડ રેઝિસ્ટન્સ RO ઉપર ડિપેન્ડન્ટ નથી. તમે લોડ કાંઈ પણ બનાવો, તમારો લોડ ઓછો હોય, ફ્યુ ઓમ્સમાં હોય, કે લોડ તમારો બહુ મોટો હોય, કિલો ઓમ્સ કે મેગા ઓમ્સમાં, અગર તમારી આઈડલ સિચ્યુએશન સેટિસ્ફાય થાય તો તમારો આઉટપુટ વોલ્ટેજ જે છે એ લોડ રેઝિસ્ટન્સ R0 ઉપર ડિપેન્ડન્ટ નથી કરતું. લોડ કેટલો પણ હોય, ઓછો હોય કે વધારે હોય, તમારો VO સેમ જ રહે, કારણ કે લોડ રેઝિસ્ટન્સ RO ઉપર ડિપેન્ડ કરતું નથી. તો આ પણ એક 1 માર્કર તરીકે આવી શકે કે વોટ શુડ બી ધ આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ એમ્પ્લીફાયર આઈડિયલી, તો તમને કહેવાનું R0 ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. સો ઇનપુટ રેઝિસ્ટન્સ આઈડિયલી કેવું હોવું જોઈએ? ઇન્ફિનિટી. એટલે એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ જેટલું મોટું હોય એટલું વધારે સારું, અને એમ્પ્લીફાયરનો આઉટપુટ રેઝિસ્ટન્સ જેટલું નાનું હોય એટલું વધારે સારું. હવે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, તમને આ વસ્તુ પણ નથી તમને તમારા સિલેબસમાં મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ નથી, બટ આપણે તોય જોશું, કારણ કે આ વસ્તુ પણ આગળ કામ આવશે. If amplifier is used to provide a large voltage at the output as possible, the load RO should be made as large as possible as compared to RO dash SC ની લાસ્ટ ટોપિક. તો આપણે લાસ્ટ ટોપિકમાં જોયું હતું કે અગર આપણે ગેઇન વધુમાં વધુ જોઈએ, વધુમાં વધુ ગેઇન હોય તો વધુમાં વધુ આઉટપુટ વોલ્ટેજ મળે. તો અગર આપણે વધુમાં વધુ આઉટપુટ વોલ્ટેજ જોઈએ તો આપણે શું કરવાનું કે ROને બહુ વધારે મોટું બનાવી દેવાનું RO ડેશથી, કે જેટલું પોસિબલ થઈ શકે એટલું આપણે RO ડેશથી લોડ રેઝિસ્ટન્સને આપણે આઉટપુટ રેઝિસ્ટન્સથી વધારે બનાવશું. એવું થશે ત્યારે શું થશે, આપણો AV ઇઝ ઇક્વલ ટુ K થશે. આપણે ઉપર આ લાસ્ટ ટોપિકમાં જ જોયું છે, બરાબર. તો આપણે મેક્સિમમ વોલ્ટેજ આઉટપુટ જોતો હોય તો આપણે RO ડેશ કરતાં બહુ મોટું બનાવી દઈશું મેક્સિમમ વોલ્ટેજ ટ્રાન્સફર માટે. પણ અગર આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર જોતો હોય ને તો ડિઝાયર્ડ લોડ RO શુડ બી મેચ્ડ ટુ RO ડેશ. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ એમ કહે છે કે મેક્સિમમ વોલ્ટેજ ટ્રાન્સફર માટે તમને ROને RO ડેશ કરતાં બહુ મોટું બનાવી દેવાનું. પણ અગર મેક્સિમમ પાવર ટ્રાન્સફર જોતો હોય, વોલ્ટેજ ટ્રાન્સફર નહીં, મેક્સિમમ પાવર ટ્રાન્સફર જોતો હોય, તો જે ડિઝાયર્ડ લોડ છે ને એ RO ડેશ, જે આઉટપુટ રેઝિસ્ટન્સ છે એને ઇક્વલ હોવું જોઈએ. RO અને RO ડેશ એકબીજાને ઇક્વલ હોવો જોઈએ. હવે આ જે થિયરમ છે ને આપણે વાપરેલી છે યુનિટ 3માં. હું તમને જ્યારે ક્યુ ફેક્ટરવાળું ચેપ્ટર ભણાવતી હતી ત્યારે આપણે લાસ્ટ ટોપિક જેમાં મેં નોર્ટન થિયરમ, થેવેનિન થિયરમ એ ભણાવી છે. એ ટોપિકમાં મેં એ જ ટોપિક્સમાં તમે જોશો તો મેં મેક્સિમમ પાવર ટ્રાન્સફર એ કીધી છે કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર ત્યારે થાય જ્યારે લોડ
આ જે લોડ રેઝિસ્ટન્સ છે એ અને જે મારા સર્કિટનું આઉટપુટ રેઝિસ્ટન્સ છે એ મેચ કરે. મેક્સિમમ પાવર ટ્રાન્સફર માટે લોડ રેઝિસ્ટન્સ આરો અને આઉટપુટ રેઝિસ્ટન્સ આરો ડેશ મેચ થવા જોઈએ. બસ આટલું જ છે. થિયરમ છે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ. નેક્સ્ટ છે કન્વર્ઝન એફિશિયન્સી ઈટા. હવે એમ્પ્લીફાયરનું કામ શું છે? ફરીથી ફર્સ્ટ લેક્ચર ઉપર જઈએ આપણે. એમ્પ્લીફાયર શું કરે છે કે જે મારી ઇનપુટ વોલ્ટેજ છે એને મોટો કરીને આઉટપુટમાં આપે છે. હવે ઇનપુટમાં ધારો કે 2 વોલ્ટ છે અને આઉટપુટમાં મોટો થઈને 4 વોલ્ટ બને છે, તો એક્સ્ટ્રા વોલ્ટેજ આઉટપુટમાં જે આવે છે એ ક્યાંથી આવે છે? એ એક્સ્ટ્રા વોલ્ટેજ આપણે ડીસી બેટરી સપ્લાય કરી છે. એ જે ડીસી બેટરીનો જે વોલ્ટેજ છે એ ઇનપુટ એસી સાથે મળીને તમને ઇનપુટને મોટો કરી નાખશે. લાસ્ટ લેક્ચર તમે રિવિઝિટ કરીને સાંભળી શકો. તો એસેન્શિયલી એમ્પ્લીફાયર શું કરે છે? ઇટ કન્વર્ટ્સ ડીસી ફ્રોમ ધ સપ્લાય ઇન્ટુ એસી. તો ડીસી જે મારો બેટરીમાંથી છે એને એસીમાં કન્વર્ટ કરે છે મારો એમ્પ્લીફાયર. તો એ કન્વર્ટ કરે છે, બરાબર, ડીસી ટુ એસી. તો એ કેટલી એફિશિયન્ટલી, કેટલી સારી રીતે કન્વર્ટ કરે છે એ દર્શાવવા માટે આપણે કન્વર્ઝન એફિશિયન્સી નામનો એક ફેક્ટર જોશું. કન્વર્ઝન એફિશિયન્સી ઈટા ઇઝ ઇક્વલ ટુ એસી સિગ્નલ પાવર ડિલિવર્ડ એટ ધ લોડ. એટલે લોડમાં જે મને એસી પાવર મળે છે, પીઓ એટલે જો લોડ મારો જે લોડ છે આર એના અક્રોસ જે મને પાવર મળે છે ને એસી પાવર. એમ્પ્લીફાયરના આઉટપુટમાં પણ એસી હોય, ઇનપુટમાં પણ એસી હોય અને આઉટપુટમાં પણ એસી હોય. તો આઉટપુટમાં જે એસી પાવર મળે છે અક્રોસ ધ લોડ એને મેં નામ પીઓ આપ્યું. અને ડીસી ઇનપુટ પાવર ટુ ધ એક્ટિવ ડિવાઇસ. એક્ટિવ ડિવાઇસ મેં કીધું હતું કે એમ્પ્લીફાયરના અંદર એટલીસ્ટ 1 એક્ટિવ ડિવાઇસ તો હોય જ. કોઈ પણ હોઈ શકે, ટ્રાન્ઝિસ્ટર હોય, ડાયોડ હોય, કોઈ કાંઈ પણ હોઈ શકે, પણ એટલીસ્ટ 1 એક્ટિવ ડિવાઇસ તો હોય જ. તો એ એક્ટિવ ડિવાઇસને મેં કીધું કે હું બેટરી આપું છું, બેટરી સપ્લાય એમ્પ્લીફાયરને આપું છું. તો એ બેટરીના કારણે જે એક્ટિવ ડિવાઇસને પાવર મળશે ને, ઇનપુટ પાવર ડીસી પાવર, એને હું પીડીસી વડે દર્શાવીશ. તો ઈટા ઇઝ નથિંગ બટ પીઓ બાય પીડીસી. એટલે કે આઉટપુટમાં જે લોડમાં મને પાવર મળ્યો પીઓ ડિવાઇડેડ બાય જે મેં ડીસી ઇનપુટ નાખ્યો બેટરી થ્રુ એ પીડીસી. હવે તમારું એક્ઝામ્પલ 7.5. એક્ઝામ્પલ 7.5 તમને આપેલું છે કે અ સિંગલ એમ્પ્લીફાયર એમ્પ્લોઈંગ 1 એક્ટિવ ડિવાઇસ ઇઝ પાવર્ડ બાય અ 9 વોલ્ટ બેટરી વિચ હેઝ અ કરંટ ડ્રેન ઓફ 20 મિલી. તો તમને બેટરીનો વોલ્ટેજ અને એનો કરંટ આપેલો છે. એટલે વીડીસી અને આઈડીસી આપેલું છે. વીડીસી ઇઝ ઇક્વલ ટુ 9 વોલ્ટ અને IDC is equal to 20 milliampere. The load voltage is 3 volt at 12 milliampere. લોડ વોલ્ટેજ એટલે તમને આઉટપુટ વોલ્ટેજ આપેલું છે 3 વોલ્ટ અને આઉટપુટ કરંટ આપેલો છે 12 મિલીએમ્પિયર. ડિટરમાઇન કન્વર્ઝન એફિશિયન્સી. હવે તમને આપેલું શું છે ફરીથી? VDC is equal to 9 volt, IDC is equal to 20 milliampere, VO is equal to 3 volt and IO is equal to 12 milliampere. કન્વર્ઝન એફિશિયન્સી આપણે કરવાની છે ડિટરમાઇન. તો કન્વર્ઝન એફિશિયન્સી શું છે? આપણે પર્સન્ટેજમાં કરશું. આ કેસમાં આપણે પર્સન્ટેજમાં કરશું. ઇટ વિલ બી નથિંગ બટ ઉપર જવો પીઓ બાય પીડીસી ઇન્ટુ 100% કન્વર્ટ કરવા માટે. તો પીઓ ઇઝ નથિંગ બટ આઉટપુટ પાવર. આઉટપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ ઇન્ટુ આઉટપુટ કરંટ. આઉટપુટ વોલ્ટેજ ઇઝ આઉટપુટ વોલ્ટ. ઓકે, અહીંયા મેં ઊંધું લખ્યું છે. આની જગ્યાએ આ 9 અને 20 ડીસી છે. તો આ પીડીસી, અહીંયા આપણે ડીસી લખશું ને, અહીંયા પણ ડીસી. તો ઇનપુટ જે પી ઇન છે પી અને આ આઉટપુટ થશે. પીડીસીની જગ્યાએ અહીંયા હું પીઓ લખું છું. તો હવે
PO is nothing but output power, and output power is output voltage into output current. P is equal to V into I. The output voltage is 3 and output current is 12 milliampere. 3 into 12 milliampere is 36 milliwatt. એ જ રીતે PDC એટલે જે DC પાવર છે એ કેટલો છે? તો DC પાવર ઇઝ DC વોલ્ટેજ ઇન્ટુ DC કરંટ. તો DC વોલ્ટેજ 9 વોલ્ટ છે, DC કરંટ 20 મિલીએમ્પિયર છે. તો PDC will be equal to 9 into 20 milliampere, that is 180 milliwatt. એફિશિયન્સીમાં આના ફોર્મ્યુલામાં આપણે નાખી દઈએ. PO by PDC is 36 by 180 into 100, that is equal to 20%. આ થઈ ગઈ તમારી કન્વર્ઝન એફિશિયન્સીનું એક એક્ઝામ્પલ. હવે નેક્સ્ટ ટોપિક આપણી છે ક્લાસીસ ઓફ એમ્પ્લીફાયર ઓપરેશન. ક્લાસીસ ઓફ એમ્પ્લીફાયર ઓપરેશન. હવે તમને એમ્પ્લીફાયર આ ટોપિક જે છે 7.10 ક્લાસીસ ઓફ એમ્પ્લીફાયર ઓપરેશન, આ પણ તમને નથી, સિલેબસમાં નથી, પણ આપણે તોય જોઈશું કારણ કે આપણે કામ આવશે નેક્સ્ટ આગળના સબસિક્વન્ટ થિયરીઝમાં કામ આવશે આપણે. તો ક્લાસીસ ઓફ એમ્પ્લીફાયર ઓપરેશન. A class of operation of an amplifier is determined by the period of conduction of current through active device compared with the input signals period. હવે મારી જે એક્ટિવ ડિવાઇસ છે એમ્પ્લીફાયરના અંદર એ કેટલી વાર કરંટને ફ્લો થવા દેશે. એવું નથી કે ઇનપુટ જે છે 0 to 360 ડિગ્રી આખો ઇનપુટ જે સિગ્નલ છે એના આખા પીરિયડ સુધી મારા એક્ટિવ ડિવાઇસ કરંટને ફ્લો થવા દેતો હોય. તમને યાદ હોય તો તમે કન્સિડર કરી લો એક્ટિવ ડિવાઇસ જે છે મારી ટ્રાન્ઝિસ્ટર જે મારી એક્ટિવ ડિવાઇસ છે એને તમે કન્સિડર કરો. તો એનામાં ટ્રાન્ઝિસ્ટર જ્યારે બેઝ એમીટર મારો ફોરવર્ડ બાયસ હોય અને કલેક્ટર બેઝ રિવર્સ બાયસ હોય ત્યારે જ મારો કરંટ ફ્લો થાય. તો એ કેસમાં ને બાકી અગર એ કેસ ન હોય તો કરંટ ફ્લો ના થાય. એ જ રીતે એક્ટિવ ડિવાઇસ જે છે એ અમુક કન્ડિશનમાં કરંટને ફ્લો થવા આપે, અમુક કન્ડિશનમાં કરંટને ફ્લો થવા ના આપે. એક્ટિવ ડિવાઇસીસ જે પણ છે, મેં ટ્રાન્ઝિસ્ટરનું એક્ઝામ્પલ લઈને સમજાવ્યું. હવે 3 ટાઈપ્સ છે, ક્લાસ A, ક્લાસ B અને ક્લાસ C. તો હવે ધારો કે મારી ઇનપુટ એસી સિગ્નલ આપેલી છે, આ રીતે સાઇન વેવ આપેલી છે 0 to 360 આવી આપેલી છે. અગર મારા એક્ટિવ ડિવાઇસમાં પણ આખા ઇનપુટમાં જેવી રીતે કરંટ ફ્લો થાય છે આખી ઇનપુટની એક સાયકલ માટે એક્ટિવ ડિવાઇસમાં કરંટ ફ્લો થતો હોય તો એને ક્લાસ A ઓપરેશન કહેવાય. કરંટ ફ્લોઝ થ્રુ એક્ટિવ ડિવાઇસ ફોર હોલ ઇનપુટ સાયકલ. એટલે ઇનપુટની આખી સાયકલ છે 0 to 360 ડિગ્રી, આ આખી ઇનપુટ સાયકલના માટે મારો કરંટ આ એક્ટિવ ડિવાઇસમાં પણ આખી સાયકલ છે 0 to 360 ડિગ્રી, આખી સાયકલ માટે એક્ટિવ ડિવાઇસમાં કરંટ ફ્લો કરે તો એને ક્લાસ A ઓપરેશન કહેવાય. સેમ હવે ક્લાસ B ઓપરેશન જોયો. ક્લાસ B ઓપરેશનમાં કરંટ ફ્લોઝ ઓનલી ફોર 1/2 ઓફ ઇનપુટ સાયકલ. અહીંયા ધ્યાન આપો, ઇનપુટ સાયકલ તમારી આખી છે સાઇન વેવ 0 to 360 ડિગ્રી સુધી, પણ ક્લાસ B ઓપરેશન એટલે કેવું ઓપરેશન કે જેમાં કરંટ જે છે એ ઇનપુટ સાયકલના અડધા માટે જ ફ્લો કરે, બીજા અડધા માટે ફ્લો ન કરે. અહીંયા જુઓ તો આજે અડધી હાફ ઇનપુટ સાયકલ છે એના માટે મારો કરંટ ફ્લો થાય છે, પછી બાકી જે હાફ ઇનપુટ સાયકલ છે આવાળી એના માટે કરંટ ફ્લો નથી થતો. પછી પાછી આ વસ્તુ આજ રિપીટ થશે, આમ કરીને આમ આગળ આવશે, તો પાછી આ જે અડધો હાફ ઇનપુટ સિગ્નલ હશે એના માટે ફ્લો થશે, વળી નહીં થાય, થશે નહીં થાય. એ રીતે ક્લાસ B ઓપરેશન કામ કરશે. નેક્સ્ટ છે ક્લાસ C ઓપરેશન. ક્લાસ C ઓપરેશનમાં કરંટ ફ્લોઝ ઇન ધ એક્ટિવ ડિવાઇસ ફોર લેસ ધેન 1/2 ઓફ ઇનપુટ સાયકલ. એટલે આપણે ઉપર ક્લાસ Bમાં જે જોયું એ હાફ ઇનપુટ સાયકલમાં ફ્લો થતું હતું, બાકીમાં નહોતું થતું. ક્લાસ Cમાં શું થશે કે 1/2 ઇનપુટ સાયકલ છે ને એનાથી પણ ઓછું. ધારો કે મારી 1/2 ઇનપુટ સાયકલ છે એમાં મારો કરંટ જે છે આટલા
આ રીજન માટે ફ્લો ન કરે, આટલા રીજન માટે ફ્લો કરે, ફરીથી આટલા માટે ન કરે, પછી આના માટે ન કરે. આગળ વધતા આ જ વસ્તુ જ્યારે તમે આમ આગળ વધારો ત્યારે સેમ વસ્તુ રિપીટ થાય કે આટલા પોર્શન માટે ન કરે, આના માટે કરે. તો ઇન શોર્ટ 180 ડિગ્રી અડધાથી પણ ઓછી પતલી સ્ટ્રીપ માટે, એટલે ધારો કે આટલી સ્ટ્રીપ માટે આટલા એરિયા માટે ફ્લો કરાવે કરંટ. તો આ જો અહીંયા એ જ વસ્તુ ડ્રો કરી છે કે આટલો એરિયા છે ત્યારે નો કરંટ ફ્લોઈંગ. ધારો કે આટલા એરિયા માટે કરંટ ફ્લો થાય છે ડિવાઇસમાં, તો અહીંયા મેં કરંટની પલ્સ બતાડી. પછી આવડા બધા એરિયા માટે કરંટ ફ્લો નથી થતો, સેમ આટલી નાની પલ્સ આવશે. એ જ રીતે અને ક્લાસ સી ઓપરેશન કહેવાય, કરંટ ફ્લોઝ ઇન એક્ટિવ ડિવાઇસ ફોર લેસ ધેન 1/2 ઓફ ઇનપુટ સાયકલ. તમારી નેક્સ્ટ ટોપિક છે હાર્મોનિક ડિસ્ટોર્શન. હવે ઇંગ્લિશમાં ડિસ્ટોર્શન એટલે શું? ડિસ્ટોર્શન એટલે બગડવું, કોઈ વસ્તુ ખરાબ થાય ને ડિસ્ટોર્શન કહેવાય. ડિસ્ટોર્શન એટલે બગડવું. હવે એક સારો એમ્પ્લીફાયર જે છે ને, એક સારો એમ્પ્લીફાયર એ ખાલી વોલ્ટેજને મોટું નહીં કરે. A good amplifier should not only produce a enlarged version of output, but it should also provide faithful reproduction of input waveforms. હવે આપણો જે કોઈ સારો એમ્પ્લીફાયર હશે ને, એમાં એવું હશે કે ઇનપુટ વોલ્ટેજ જે છે ને, આઉટપુટ વોલ્ટેજ એવો ને એવો મોટું વર્ઝન હશે. આ જો આ ઇનપુટ વોલ્ટેજ VI અને આઉટપુટ વોલ્ટેજ VO, તો મારો જે VO છે એ VI જેવો જ છે, સેમ એનું રિપ્રોડક્શન છે, સેમ એના જેવો કોપી છે, પણ એની જે એમ્પ્લિટ્યૂડ છે એ વધારે છે. તો a good amplifier should not only provide an enlarged version of output, but should provide a faithful reproduction of input. જે જેવો ઇનપુટ છે એના જેવો ને જેવો આઉટપુટ. પણ ઘણા કેસીસમાં શું થાય છે ખબર છે? તમારો ઇનપુટ જેવો હોય ને એવો જ તમને આઉટપુટ ભલે મળતો હોય, પણ થોડું ડિસ્ટોર્શન મળે. આમ જો ઇનપુટ જેવો જ છે, આઉટપુટ પણ થોડોક આ જે પીકવાળી પોઈન્ટ છે એનામાં થોડુંક તમે આમ જો આવું કંઈક આવી ગયું છે. પછી આ સેમ નેગેટિવ પીક છે એ પણ આમ મોટી થઈ રહી છે, પણ જે આ સાઈડ છે અહીંયા જો થોડુંક આમ ડિસ્ટોર્શન આવ્યું. ડિસ્ટોર્શન એટલે બગડવું, જે વેવફોર્મ છે એનો શેપ બગડી ગયો જો અહીંયા, તો આને ડિસ્ટોર્શન કહેવાય. સમજો છો? So one type of distortion that is most common to amplifiers is called amplitude or harmonic distortion. Amplitude distortion એટલે એમ્પ્લિટ્યૂડમાં ગડબડ થાય છે. ડિસ્ટોર્ટ શું થાય છે, ખરાબ શું થાય છે? એમ્પ્લિટ્યૂડ. તો એમ્પ્લિટ્યૂડ distortion which results from non-linearity of active device. હવે એક્ટિવ ડિવાઇસની નોન લિનિયારિટી શું છે આપણે આગળ જોશું. That is, the active device may not increase equally all portions of input signal over its positive and negative excursions. હવે એવું નહીં બને કે મારો જે આઉટપુટ મારો જે એક્ટિવ ડિવાઇસ છે, જે મારો ટ્રાન્ઝિસ્ટર ઓર વોટેવર એક્ટિવ ડિવાઇસ છે, એ મારા ઇનપુટ સિગ્નલને જેટલી મારી ઇનપુટ હાફ જે પોઝિટિવ એક્સકર્શન છે, ધારો કે મારું એક્ટિવ ડિવાઇસ છે, મારા ઇનપુટ સિગ્નલને જે પોઝિટિવ એક્સકર્શન છે એને વધારે એમ્પ્લિફાય કરે છે, અને જે મારું નેગેટિવ એક્સકર્શન છે એને થોડુંક ઓછું એમ્પ્લિફાય કરે છે. તો જો આને નોન લિનિયારિટી કહેવાય. જો ઇનપુટ સિગ્નલ આવું છે, આવું કંઈક છે શેપમાં, પોઝિટિવ નેગેટિવ એક્સકર્શન્સ બરાબરના છે, પણ મારો આઉટપુટ વોલ્ટેજ કેવો છે? તો આવો કંઈક છે, સેમ આના જેવો નથી. જો ડિસ્ટોર્શન શું કહેવાય? એક્ટિવ ડિવાઇસ મે નોટ ઇક્વલી
equally increase all portion of input signal over its positive and negative excursion. એટલે અગર પોઝિટિવને વધારે ઇન્ક્રીઝ કરે નેગેટિવ કરતાં કે પછી નેગેટિવને વધારે ઇન્ક્રીઝ કરે પોઝિટિવ કરતાં તો શું થઈ જાય, મારો શેપ બદલી જાય, ઇનપુટનો જેવો હતો એના કરતાં આઉટપુટમાં શેપ બદલી જાય. તો આ વસ્તુ છે મારી એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન ઓર હાર્મોનિક ડિસ્ટોર્શન. So this is the non-linearity of active device. Active device જે છે it may not increase equally all portion of input signal over its positive or negative excursions. 3-point method of calculation. Next 7.12 છે તમારી 3-point method of calculating harmonic distortion. હવે આપણે let us assume that input signal is enough so that distortion results, but not so much that amplifier is driven over the extreme ends of the dynamic curves. હવે સપોઝ કરો કે મારી ઇનપુટ સિગ્નલ એટલી મોટી છે કે ડિસ્ટોર્શન થઈ શકે, જેટલી મોટી સિગ્નલ છે એટલી મોટી છે કે ડિસ્ટોર્શન થઈ શકે, પણ એટલી નહીં કે મારો કે એકદમ કર્વ્સ ડાયનામિક ટ્રાન્સફર કર્વના બહાર નીકળી જાય. ડાયનામિક ટ્રાન્સફર કર્વ એટલે શું, અહીંયા જુઓ, આને ડાયનામિક ટ્રાન્સફર કર્વ કહેવાય. આજે મેં ગ્રાફ ડ્રો કર્યું છે. ડાયનામિક ટ્રાન્સફર કર્વ ઇઝ નથિંગ બટ આઉટપુટ કરંટ IO વર્સિસ એક્સાઇટેશન વોલ્ટેજ, એટલે ઇનપુટ વોલ્ટેજ જે મારો ઇનપુટ વોલ્ટેજ છે V દેટ વર્સિસ આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ કરંટ IO. હવે આ કર્વ કેવો છે, આના શેપ આવો છે. જો આ સ્ટ્રેટ લાઈન નથી, જો લિનિયર નથી, નોન લિનિયર છે. ઉપર મેં કીધું હતું નોન લિનિયરિટી ઓફ એક્ટિવ ડિવાઇસ, તો આ નોન લિનિયર છે. મારો ડાયનામિક ટ્રાન્સફર કર્વ કેવો છે, નોન લિનિયર છે. હવે તમે અહીંયા ધ્યાન આપો તો મારી જે ઇનપુટ સિગ્નલ છે એને મેં એક્સ નામ આપ્યું છે. એક્સ દેટ ઇઝ ઇનપુટ એક્સાઇટેશન વેવફોર્મ. પછી જે આઉટપુટ છે IO એ પણ મેં અહીંયા દોર્યો છે. હવે ડ્રો કેવી રીતે કર્યું છે એ જુઓ. તમને લાસ્ટ લેક્ચર મતલબ ના તમને નથી આવ્યું, સેકન્ડ યરમાં તમે ક્યુ પોઈન્ટ યાદ કરો. ક્યુ પોઈન્ટ ક્યારે આવતો, ક્યુ પોઈન્ટ ત્યારે આવતો જ્યારે એસી ઇનપુટ સિગ્નલ 0 રહેતો, ત્યારે જે મારા ટ્રાન્ઝિસ્ટરમાં આઉટપુટ મળતો એને આપણે ક્યુ પોઈન્ટ કહેતા, મતલબ ક્યુ પોઈન્ટના ઉપર આઉટપુટ કહેતા. તો અહીંયા જુઓ, જ્યારે મારી સિગ્નલ એસી સિગ્નલમાં 0 આવે છે ત્યારે કરંટ કેટલો છે IQ. તો આ IQને મેં અહીંયા ડ્રો કર્યું છે, આજુ IQ. પછી ધારો કે મારી સિગ્નલ આવી રીતે આવે છે, અહીંયાથી વધે છે, મેક્સિમમ થાય છે Imax, મેક્સિમમ સિગ્નલ થાય છે, પછી ઘટી પછી અહીંયા થઈ અને પાછી અહીંયા આવે છે. તો ધારો કે જ્યારે અહીંયાથી વધે ને મેક્સિમમ પહોંચે, ત્યારે અહીંયા જુઓ કે આમ જઈને કરંટ ક્યાં પહોંચે છે, અહીંયા પહોંચે છે. તો મેક્સિમમ અહીંયા નામ આપ્યું આ પોઈન્ટ ઉપર, ને આમ કરંટ દોર્યો. પછી આ ઘટે છે, આ જે પોર્શન ઘટે છે એ મેં ઘટાડો અહીંયા રાખ્યો. પછી આ ઘટતે આ મિનિમમ પોઈન્ટ ઉપર અહીંયા આવ્યું. તો જુઓ ગ્રાફમાં ક્યાં જાય છે મિનિમમ, મિનિમમ એ મેં અહીંયા ડ્રો કર્યું. તો આ મેં એક્સના ફોર્મમાં ઇનપુટ એક્સાઇટેશન વેવફોર્મના જોઈને આઉટપુટ કરંટ ઓર વોલ્ટેજ વેવફોર્મ ડ્રો કર્યો છે. હવે તમે ધ્યાન આપો તો જે મારો પોઝિટિવ અને નેગેટિવ એમ્પ્લિટ્યૂડ છે ઇક્વલ નથી. જો પોઝિટિવ એમ્પ્લિટ્યૂડ પોઝિટિવ એમ્પ્લિટ્યૂડ કેટલું છે, આટલું મોટું છે પોઝિટિવ એમ્પ્લિટ્યૂડ, આટલું મોટું છે પોઝિટિવ એમ્પ્લિટ્યૂડ. અને નેગેટિવ એમ્પ્લિટ્યૂડ કેટલું છે, હાયર.
આટલું નાનું નેગેટિવ એમ્પ્લિટ્યૂડ છે. અહીંયા તમે જોઈ લો, મેં અહીંયાથી 0થી રેફરન્સ લેવલથી જે આઈક્યુ મળે છે એને મેં આઈક્યુ નામ આપ્યું છે. હવે અગર એ કેસીસમાં, જે કેસમાં પોઝિટિવ અને નેગેટિવ સાયકલ આ બંનેના એમ્પ્લિટ્યૂડ સરખા હોય ત્યારે એવરેજ કરંટ 0 થઈ જાય, એવરેજ કરંટ 0 થઈ જાય, એવરેજ વેલ્યુ 0 થઈ જાય. એ તો યાદ હશે તમને કે જેટલું પોઝિટિવ એટલું નેગેટિવ, તો આનો તમે મીન લો તો 0 થઈ જાય. પણ આપણા કેસમાં પોઝિટિવ એક્સકર્શન જે છે એ નેગેટિવ કરતાં વધારે મોટું છે, ધ્યાન આપો. તો મારી જે એવરેજ વેલ્યુ હશે, મને કંઈક એવરેજ વેલ્યુ મળશે, કારણ કે પોઝિટિવવાળી જે છે એ નેગેટિવ કરતાં મોટી છે. તો હું એ એવરેજ વેલ્યુને A0 નામ આપી દઈશ, ન્યૂ એવરેજ વેલ્યુ A0. ને એ કયા પાર્ટમાં હશે? આ પોઝિટિવ એક્સકર્શનવાળા પાર્ટમાં, કારણ કે પોઝિટિવ પાર્ટ છે એ નેગેટિવ પાર્ટ કરતાં વધારે હતો, તો ન્યૂ એવરેજ વેલ્યુ મને ત્યાં મળશે. તો આ આટલી જે વેલ્યુ છે, આ વેલ્યુ અને ન્યૂ એવરેજ વેલ્યુ નામ આપ્યું. આટલું સમજાઈ ગયું કે કેવી રીતે મેં બધાનું નામ આપ્યું છે. ઇનપુટ વેવફોર્મ, એક્સાઇટેશન વેવફોર્મ, અને પછી મેં આઉટપુટમાં આ ઇનપુટ વેવફોર્મને જોઈને મેં આઉટપુટમાં ડાયનામિક ટ્રાન્સફર કર્વના થ્રુ આઉટપુટમાં કેવી રીતે આ ડ્રો કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાર્મોનિક ડિસ્ટોર્શનના અને ડીપમાં સ્ટડી કરશું અને એની ઇક્વેશન મેળવશું આઈ મેક્સ, આઈ મીન અને આઈ ક્યુ માટે. થેન્ક યુ.